ફારસી મંત્રીની પરીક્ષા. દુનિયાભરમાં બાદશાહ અકબરના દરબારના નવરત્નોની કથાઓ લોકોએ સાંભળી હતી. દૂર પર્શિયામાં ત્યાંના સુલતાને પણ એમની કલા અને ચતુરાઈની વાર્તાઓ સાંભળી હતી. એ ફારસી સુલતાન પોતાની નજરે જોવા ઈચ્છતા હતા કે આ કથાઓ કેટલી સાચી છે. એટલે એમણે પોતાના સૌથી બુદ્ધિશાળી મંત્રીને હિન્દુસ્તાની બાદશાહના દરબારમાં બીરબલ અને બીજા બધા મંત્રીઓની પરીક્ષા લેવા ભારત મોકલ્યો. બાદશાહ અકબરના દરબારમાં એ મંત્રી બોલ્યો, મહારાજ, મારી એક વિનંતી છે. અમે પર્શિયામાં આપના મંત્રીઓની ચતુરાઈ વિશે ઘણું સાંભળ્યું છે. હું એમની ચતુરાઈની પરીક્ષા લેવા માંગુ છું. અકબર તરત સંમત થયા. મંત્રીએ આગળ વાત વધારી, હું તમે બધાને એક જ સવાલ પૂછવા માંગુ છું. આગ્રાના રસ્તાઓ પર કેટલા વળાંક છે? આપે આવતીકાલ સવાર સુધીમાં મને એનો ઉત્તર આપવો પડશે. બધા જ મંત્રીઓ મૂંઝવાઈ ગયા. આગ્રા કેટલું મોટું શહેર છે. આપણે દરેક રસ્તા અને દરેક પોળ પર આવતા વળાંક કેવી રીતે ગણી શકીએ? માથું ખંજવાળતા બધા આશ્ચર્યથી મનમાં વિચારવા લાગ્યા. બાદશાહ અકબર ચિંતિત થઈ ગયા. પર્શિયાના નામવંત બાદશાહ સામે તેઓ મૂર્ખ દેખાવા નહોતા માંગતા. એમણે થોડાક સૈનિકોને બોલાવ્યા અને હુકમ કર્યો, થોડાક માણસોને એકઠા કરી વળાંકોની સંખ્યા તરત જ ગણવા માંડો. પણ બીરબલ ક્યાં હતો? બીરબલ કોઈ વેપાર માટે બાજુવાળા શહેરમાં ગયો હતો અને સાંજના મોડો પાછો આવવાનો હતો. કદાચ એ આપણી મદદ કરી શકશે. બધા દરબારીઓએ એવી આશા કરી. સાંજના જ્યારે બીરબલ પાછો આવ્યો ત્યારે બાદશાહ અકબરે તરત એને પોતાની સમસ્યા વિશે વાત કરી. બીરબલે ધ્યાનથી સાંભળ્યું અને ખૂબ ઊંડા વિચારમાં પડી ગયો. છેવટે એણે મલકીને કહ્યું, ચિંતા નહીં કરો, આવતીકાલ સવાર સુધી મારી પાસે આનો જવાબ તૈયાર હશે. સૈનિકોને કહો કે હવે તેઓ વળાંક ગણવાનું બંધ કરે. બીજા દિવસે એમનો મહેમાન પાછો આવ્યો. તો કોઈ મને કહી શકશે કે આગ્રાના રસ્તાઓ પર કેટલા વળાંક છે? એને પૂછ્યું. બીરબલ ઊભો થયો અને એણે જવાબ આપ્યો, 2. બધા આશ્ચર્યથી બીરબલ તરફ જોવા લાગ્યા. શું આગ્રાના રસ્તા પર 2 જ વળાંક છે? ફારસી મંત્રીએ પૂછ્યું. હા, બીરબલે જવાબ આપ્યો, ડાબો વળાંક અને જમણો વળાંક. બાદશાહ અકબર અને ફારસી મંત્રી સહિત
આખું દરબાર આ ચતુર જવાબ સાંભળી જોરથી હસવા માંડ્યું. એ મંત્રીએ કહ્યું, બાદશાહ અકબર, હું હવે એ વાતથી સહેમત છું કે આપના મંત્રીઓ, ખાસ કરીને બીરબલ, આ જગતમાં સૌથી ચતુર છે.